બધા મને યુટ્યુબર કહીને છેડાવવા માંડ્યા ને પછી એ કહે તું હમણાં વિડીયો મૂકવાનું ચાલુ કે પછી મેં કીધું કે એવા મેં હજારો વિડીયો બનાવેલા છે પણ ક્યારેય મને એકય વિડીયો યુટ્યુબમાં મૂકવા માટેનું પેલું કે ને હિંમત નહીં થઈ. આજે ખબર નહીં ફાઇનલી મૂકી દીધો છે વિડીયો બનાવીને. અત્યારે બી જે વિડીયો શૂટ કરું છું મેં એ વિડીયો મેં યુટ્યુબ પર મૂકીશ નહીં મૂકીશ એની કાંઈ ગેરંટી નથી. જો મુકાઈ ગયો તો સારું છે, નહીં મૂકાણા તો ખબર નહીં કેમ. એ અમુક એટલે મને પોતાને એમ થાય કે નથી મૂકવો. શૂટ કરું ત્યારે એમ થાય કે આજે મેં શૂટ કરીને મૂકી જ દઈશ, પણ જ્યારે તો સોરી વિડીયો છે ને થોડોક સ્ટોપ થઈ ગયેલો રસ્તામાં, ખબર નહીં કેમ કેમેરો બંધ થઈ ગયેલો. એ તો આખરે મને ખબર પડી કે કેમેરો બંધ થઈ જશે. તો મેં કહેતો હતો કે જે મેં વિડીયો બનાવેલા છે ને એ મેં મૂકીશ નહીં મૂકીશ એની કોઈ ગેરંટી નથી. મારી પાસે એવા હજારો વિડીયો બનાવેલા છે પણ મેં એક બી વિડીયો યુટ્યુબમાં મૂકતો નથી. મને મૂકવાનું બનાવું ત્યારે ફૂલ કોન્ફિડન્સ હોય કે આજે તો મેં બનાવીને મૂકી જ દઈશ, પણ પછી યાર મૂકવાનું મન નહીં થાય. ખબર નહીં વોટ એવર કંઈ બી રીઝન મન બદલી જાય, મૂડ નહીં થાય તો થઈ જાય. તો અત્યારે આપણે ભોગીએ બસ લેસ્ટર જંકશન પાસે અને આપણે M1 પાછો હાઈવે જોઈન કરી લઈએ તો ઘર માટે ઇઝી રહેશે. ટ્રાફિકિંગ કે સિટીમાં ટ્રાફિકમાં ફસાવા કરતાં બેટર છે કે આપણે અહીંથી પાછો હાઈવે પકડી ને બાયપાસથી જ નીકળી જાય. અંદર જવાનો કંઈ ફાયદો નથી.